સાહેબ મને હમણાં ગોડા જેવો ભય મળ્યો હતો. તમે જુઓ તો લવ કર આખો દારૂ પ્રશ્નો પૂછ કરતો હતો. મને પૂછે કે લગ્ન કરવા માટે શું કરવું પડે? મેં કીધું બૈડાનો પાટીઓ ટાઈટ કરાવવો પડે. મન કે ચમ એવું? મેં કીધું લગ્ન પછી ગમે ત્યારે ધોકાય આવે ને વેલણે આવે એટલે બધું સહન કરવું જો કે યાર. સાહેબ હું મહેસાણા એક જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યુ આલવા ગયેલો તો ભાઈ જો તે 3 બુઢિયા જેવા સાહેબો ઓમ કરીને બેહી. કે આપણો તો જ્યાં આપણો કોન્ફિડન્સ તો ફૂલ હતો. મને તો જ્યાં મને તો પૂછ્યું મને કે તમારે આવવાનું ક્યારે થયું? કીધું સાહેબ હું તો 2005માં આવ્યો હતો. મને કે એમ નહીં તમારે અહીંયા મહેસાણા આવવાનું ક્યારે થયું? કીધું મહેસાણા ત્યારે હું નેનો હતો ને તાણે વખત માપવાથી આવ્યો તો તાણે હવે આવ્યો છું. મને કે એમ નહીં અમારા કેમ્પસમાં ક્યારે આવ્યા? મેં કીધું તમે સાહેબ 9 વાગે આવ્યા, હું 8 વાગે આવ્યો. ઘણી વાર તો તમે જુઓ તો 3 જણા એકબીજાને હોમો જ જોવા માંડે. મને કે હારી આ છોથી આવી શક્યા નોટ. ગોટારે ચડાવી દીધે સાહેબ 3 જણા. મને કે તમારું નામ શું? મેં કીધું મારું નામ છે બબલુભાઈ. મને કે આવું ચમ નામ છે બબલુ? મેં કીધું તમારે મારા નામનું હું કોઈ લગ્ન કરાવવાનો છે? તમારું નામ શું લેવા દેવા? તમારે કોમથી પૂછો. કીધું તમારે આપણે કોમની કોઈક ચર્ચા કરો. એટલે મને કે તમે કેટલું ભણેલા છો? મેં કીધું 10મું ફેલ. મને કે તમે 10મું ફેલ છો તો તમે તો આમ ગ્રેજ્યુએટ થયેલા હોય એવી રીતે બોલો છો. મેં કીધું એમાં મારા બાપાનું પૈસા પર હશે એવી રીતે બોલવાના. કીધું બોલે રાખીએ. હું તો સાહેબ માર તો સાચું કહું ચોક જેવો તો એ મેં કહી દઉં આપણે 10મું ફેલ છીએ. બોલો નોકરી રાખવા દે. મને પેલા 3 સાહેબ બેઠા હતા ને એમાંથી એક સાહેબ કે પ્રભુ પેલો દરવાજો દેખાય ને એથી નીકળી જાઓ. હું તો હા સાહેબ ચોક્કસ કોઈ વાંધો નહીં જતો રહું પણ તમે અમારા બાજુ આવો તો મારા ઘેર ચા પીવા આવજો. મારો બેટો તમે જુઓ તો કે ગેટ આઉટ હું જાઉં છું. સાહેબ અમારે એક ચંદુ કાકો છે. એ ચંદુ કાકો તમે જો તો ફેંકું ચંજો પાછા થોડા હમણાં ઘર આગળ બંદૂક લઈને ઊભા હતા મોટી દઈ. મેં પૂછ્યું ચંદુ કાકા છે બંદૂક લઈને ઊભા છો? મને કે આજે તો છે ને કે સિંહનો શિકાર કરવા જવું છે અમારો. મેં કીધું ઓહો સિંહનો શિકાર કરવા જવું છે એમ? તો જોકો કીધું કોની વાટ જોવો છો? મને કે સિંહનો શિકાર કરવા તો જવું છે બબલું પણ આ પેલું અરકાયું કૂતરું છે એને કાઢજે કે પછી જવું. મારા બેટા કૂતરાથી બીવાઈને પાછા કે સિંહનો શિકાર કરવા જવું છો તમારું સારું થાય. આવો સાહેબ અમુક લોકો વાતોમાં મોટી કરતા હોય પાછળ આવું થાય. અમારા ચંદુ કાકો સિંહનો શિકાર કરવાની કરે છે કૂતરાથી બીવાય છે. બોલો તો મેર પર એટલે આવું બધું છે યાર. અમુક લોકો તો સાહેબ હુક કે હુક કરન એમની આખી બધી ગુજવતાઓ બધી એમની આખી બધું અલગ જ ચાલતું હોય એમને. સાહેબ પહેલા કેવું હતું લોકો પ્રેમમાં છે ને આંધળા થતા અને અત્યારે મારા બેટા લોકો પ્રેમમાં તોતળા થઈ ગયા છે. મેલે બાબુને થાના થાયા. અરે તારો બાબુ ખાઈ પીને હુઈ ગયો તું એ હુઈ જા ભાઈ. અને પાછા સાહેબ કેવું બોલ છે મેલે બાબુને થાના થાયા. તારો બાબુ તો બધું પેટમાં ભરીને બેઠો છે. અમન પૂછ. અમારે કાકો છે સાહેબ એમને પાછું આવું ચાલુ કર્યું હતું. એમની ઘરવાળી પિયર જેલી સાહેબ એટલે એમને મજા આવે એટલે અરે એમની ઘરવાળીને ફોન કરે. હલો. એમની ઘરવાળી બોલો પાછી હલો શું કરો છો? બસ તાલી યાદમાં બેઠો છું. તાલી બહુ યાદ આવે છે. તું જતી લઈ મને ગમતું જ નથી. એટલે પેલી ઘરવાળી કે તમને બહુ ગમતું ના હોય ને તો પેલા કબાટમાં ગોદરો પડ્યો છે બધો બાર લાઈન તરકો ઉકવી દેજો ને કે ના ગમતું હોય પેલો કબાટમાં ગોદરો પડ્યો પેલી હું કહેવા ભરાઈ ઉપર બધી સેપટ કાઢ દો ઘરમાં કચરા પોતા બસ કરી દો હું આવું એટલે ઘર પેલા ભાઈએ સીધો ફોન મેલ દીધો કે અય સાહેબ અમુક કામમાં અમુક તમે જુઓ ને હમણાં એક જતો હતો એક ભાઈ અને એમની હશે
ગર્લફ્રેન્ડ કે ઘરવાળી ગમે તે 2 જણો એક્ટિવા ઉપર જતો હતો. તે મારું ચાલુ બાઇક હતું ને એમની ચાલી એક્ટિવા હતી. એટલે મેં કીધું ભાઈ સ્ટેન્ડ સ્ટેન્ડ. એટલે પેલા ભાઈ તો પ્રેમમાં ઘૂલ હતા. મન કે હા, મેં કીધું સ્ટેન્ડ. મન કે હો, એટલે મેં કીધું સ્ટેન્ડ કે હા. આગળ જઈ બમ્પ આવીને પડ્યા. પછી મેં કીધું ભાઈ સ્ટેન્ડ કે પેલા ના કહેવાય યાર. મેં કીધું હોભરતો તો તું લે. એટલા ગુમ થઈ જાય લોકો સાહેબ પ્રેમમાં. આપણે કોઈ કહીએ તો હોભરે ના. એ કરતા હતા બમ્પમાં જઈને થઈ ગયા પછી તો સાહેબ. હમણાં મારા ઘેર પોચ બોરી ઘઉંની લાવી બરોબર. તે ભાઈ મને સલાહો આલવા આવ્યો. મને કે ઘઉં ખાવા હોય ને તો કે પતંજલિના જ ખવાય. મેં કીધું ચમ બાબા રામદેવ એરા ઘઉંની દાઢીમાં ઉગાડે છે. મારા બેટા શિખર ચોથી આવી જાય છે. એ ખેતરમાં ઉગ આ ખેતરમાં ઉગ. બસ આ તો પતંજલિ બાબા રામદેવ નોમ પડ્યું એટલા નાઠા પાછળ. અલ્યા ના હોય પણ આવું. અને આ પતંજલિ વાળા બાબા રામદેવની વાત નીકળી છે તો આપણે જો એના ઉપર ચર્ચા કરી જ દો કે સાહેબ. હું તો કહું છું પતંજલિ વાળા રામદેવ બાબા ઈઓને એમનું પતંજલિનું શેમ્પુ કાઢ્યું, પતંજલિનું બિસ્કિટ કાઢ્યું, પતંજલિના ઘઉં કાઢ્યા, બધું પતંજલિનું કાઢ કરો છે એ રહ્યા. પતંજલિનું શેમ્પુ એ આવી ગયું છે. આવા બાબા રામદેવ પતંજલિનું શેમ્પુ ઘઉં આ બધું કાઢે છે ને સાહેબ. સમય આવવા દો, સમય. તમે બરાબર વાતને સાંભળજો. સમય આવવા દો. બાબા રામદેવ રહ્યા ને પતંજલિ વાળા એ પતંજલિનું બાઈક એ કાઢશે. આનું કે છે ગૌમૂત્ર રેડો, બાઇક ચલાવો, પેટ્રોલ બચાવો. ધીરે ધીરે પતંજલિ વાળા પતંજલિનું બાઈકે કાઢવાના છે જેમાં ગૌમૂત્ર નોખવાનું ને બાઈક હેડારવાનું, ગૌમૂત્ર નોખવાનું ને બાઈક હેડારવાનું, પેટ્રોલ બધું જાહે. મારા બેટા પતંજલિ વાળા એક પ્રોડક્ટ જ બાકી નહીં મિલતા. તમે જુઓ તો જે જુઓ આની પ્રોડક્ટ પતંજલિ. મને તો લાગે છે હવે ગાડીઓ સીએનજી નહીં આવે, પેલા ગાયો ભેંસોના ગોબર ગેસ વાળી આવશે. ગોબર ગેસ નો કોણ ગાડીઓ હેડારો પતંજલિની ગાડીઓ. સાહેબ તમે ગમે તે કહો પણ બાબા રામદેવ આપણો માણસ સ્વભાવ એ બધી રીતે હારો. મને બહુ ગમે બાબા રામદેવનો સ્વભાવ, મને ગમે અહીંયા બાબા. પણ સાહેબ આ કેવું તમને કહું, આ આખી એક અલગ વસ્તુ છે. આપણા ખેતરમાં જો ઘઉં આવ્યા હોઈએ ને અને વેચીએ તો એનું કોઈ મૂલ્ય નહીં એટલું બધું. પણ જો બાબા રામદેવ આપણા ખેતરમાં આવે ઘઉં આવે તો પતંજલિના ઘઉં ચોકથી સસ્તું બિયારણ લઈને વાવન બધું કરે ને તો એ ભાઈ આ પતંજલિના ઘઉં છે એની વાત ના થાય. સાહેબ હમણાં મારો મહાનુભાવ એક ભાઈબંધ કે ખબર છે કે લગ્ન કરતો તો આત્મહત્યા હારી. મેં કીધું લે ચમ એવું કે છે? એટલે કે જો આપણે આત્મહત્યા કરીએ ને એટલે 10-15 મિનિટમાં લબડી જઈએ અને પેલામાં તો લબડે જ જવાનું આખી જિંદગી બસ. હા મેં કીધું એ વાતમાં તારે દમ સહો કીધું. અને પાછું મને એવું કે આપણે આત્મહત્યા કરીએ ને એટલે 10-15 મિનિટમાં મરી જઈએ અને કે આપણે લગ્ન કરીએ ને એટલે જલ્દી ના મરીએ. જ્યાં સુધી આપણા પાપનો ઘડો ના ઉભરાય ને ત્યાં સુધી થાપો વાગે જ જાય. મેં કીધું ભાઈ આ બધા ઉપરવાળાના ખેલ છે સાહેબ. આજકાલના લોકો તમે જુઓ ને વેફર જેવા થઈ ગયા છે, વેફર જેવા મારા બેટા. અંદર હોય 4 દોણા ને હવા તો આખા ગોમની ભરી હોય. વેફરમાં અંદર 4 જ દોણા હોય પણ વેફરની હવા કેટલી ભરી હોય. એવી રીતે સાહેબ તમે અમુક લોકોનો પાવર, અમુક લોકોનો એટીટ્યુડ જોવો ને તો એરિયા તો આ વખત કોઈ મુખ્યમંત્રી બનવાના ગુજરાતના એટલો પાવર હોય પાછો. સાહેબ મારા બાજુમાં એક છોકરું રહે છે ને, મારું બેટું બહુ હોશિયાર. કાંટા તો આપણને વેચીને ખાઈ જાય. એટલે મેં એક દારૂ એને પૂછ્યું ભાઈ તને ગોધી જયંતિ વિશે એવું ખબર છે? એટલે કે ગોધી બાપુ આપણા દેશના રાષ્ટ્રપિતા હતા. એમને આપણા દેશના આઝાદ કરવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. પણ કે આ જયંતિ કોણ હતું એ ખબર નહીં કે.
હવે મેં એને એમ પૂછ્યું કે ગોધી જયંતિ વિશે તને શું ખબર છે? એ કે ગોધી બાપુ વિશે તો બધી ખબર છે, પણ કે આ જયંતિ વિશે નહીં ખબર. કે મેં કીધું હા તમારું હારું થાજો કીધું. સાહેબ હું તો કહું તો આપણે જીવનમાં કુકર જેવું બનવું પડે યાર. કુકર તમે જોયું હોય તો એના આપણા નેચરથી પ્રેશર હોય, કારણ કે આગ લાગી હોય, અને ઉપરથી ઢોકણું બંધ હોય એટલે ઉપર જે પ્રેશર હોય. એટલે કુકરથી શીખવા જેવું છે કે બધી બાજુ તમારે પ્રેશર હોય ને તોય તમે શાંતિથી જીવો. પણ આપણા વાળા તો સાહેબ તમે જુઓ તો ઉપર નેચર હું સાઈડમાંથી આવીને કોઈક બોલ્યું હોય ને તો એવું કહેશે હનો બોલું તું હના હાટાનો બોલું. એટલે પણ મારા બાપાઓ શાંતિ રાખો કે લે નહીં તમને કોઈ એને બાપડે હારી સલાહ આલી હશે. કો હણી સલાહ આલો કોઈ રોમણ હણી સલાહ આલો અમાર ઘરનું કરિયાણું ભરિયાલ છે આવું આવું કે લોકો બોલ. સાહેબ અમુક લોકો તો ભગવાન એવા મોકલે છે ને છે પૃથ્વી ઉપર બાપા રે બાપા ઈયોને સંભાળવા આપણને કાઠું પડી જાય યાર. મારો એક ભાઈબંધ તમે જો તો જોરદાર ફેંકું ચંદ છો, જબરજસ્ત ફેંકું ચંદ. એટલે બધાનું કે હું BMW લાવ્યો, હું BMW લાવ્યો. મને ખબર કે આ ભાઈને ફંટીનો 4 ટાયર લાવવાની ઓકાત નહીં, ચોથી BMW લાવતો છે. તમારો ભાઈબંધ હોય યાર, તમારો ભાઈબંધ જેટલો પોણીમાં છે ને જેટલો બહાર છે તમને ના ખબર હોય એવી રીતે મારો ભાઈબંધ સોલણ છે, મને ખબર છે એની તો. ત્યાં તો ભાઈ બધાને કહેતો હતો કે હું BMW લાવ્યો, હું BMW લાવ્યો. મી સાહેબ મને રેવરાણું ના મસ્ત પણ આવા બહુ અફવાઓ બધી ફેલાય ને વાતાવરણમાં, એટલે મને રેવરાય ના પછી. એટલે મેં સીધો ફોન ઠોક્યો એને. મેં કીધું લે હું છે લોટરી લાગી? હા ચોકથી પૈસાનો ઢગલો જડ્યો તો તું BMW લાવ્યો? મને કે ઓ BMW લાવ્યો જ ને, પણ મેં કીધું ચાણા લાવ્યો, મેં જોઈ તો નહીં હજી સુધી. મને કે તું 6 મહિના પહેલા સુરત જોતો? મેં કીધું ઓ જોતો. હા તો તું સુરત જોતો ને એના બીજા જ મહિને મારો લગ્ન હતો, તને ખબર હોય તો કહી દઉં, તું મારા લગ્નમાં નહોતો આવ્યો. હા કીધું ભાઈ હું તો લગ્નમાં નહોતો આવ્યો, પણ અમે BMW ચોથી આવી? BMW કે લગ્નમાં જ આવી. બીજું કઈ રીતે? કે બહુ મોટી વાઈફ એટલે મારી BMW. મારો બેટો ફેકુચંદ સાહેબ તમે જુઓ તો હું તો આમ જો હાથ ચૂકલી BMW લાવ્યો, આ તો એના બહેરાન કે છે બહુ મોટી વાઈફ BMW. ઓહો હો તારી તો. અને અઠવાડિયા પછી તમે જુઓ ને તો સાહેબ આ ભગવાન મને પાછા ભેગા થયા પાછા. મને કે ચમશ બબલું. મેં કીધું મજામાં છીએ હો ભાઈ. તે મેં એને પૂછ્યું કે ભાઈ ચો હેડ્યો? એટલે કે BMW લેવા. મારો બેટો કદી સીધું તો બોલ જ ના. એટલે મેં કીધું BMW લેવા હેડ્યો પાછો? એટલે કે હા. મેં કીધું ઘરમાં એક પેલી BMW લાવી છે એનાથી ચેન ના પડ્યો? કે ના. મને એવું કે હું એ BMW માટે જ કે BMW લેવા જાઉં છું. એટલે મને હલકો લાગ્યું, મારો બેટો હાથ ચૂકલો BMW લેવા જાય છે. એટલે મેં કીધું BMW લેવા ચો જાય છે? એટલે કે પેલો હમ્મો ગલ્લો દેખાય ને ત્યો. મેં કીધું હું તાર પપ્પા BMW મેં લઈ ગયા હતા કીધું. એટલે મને કે ગોડા તું સમજ્યો ના, BMW એટલે મારા બહેરાના જ ઉપવાસ છે ને એટલે બાલાજીની મોડી વેફર લેવા દઉં છું યાર. મેં કીધું આ તારું સારું થાય કીધું. અમારે એક ભાઈ હતા સાહેબ, એને બાલનું બહુ અભિમાન, એટલે બહુ જ અભિમાન. ઓહો એમના સાહેબ પાછું કેવું મૂઢાનું તો ઠેકોણું નહીં. એમની હગઈએ તમે જો તો બાલ જોઈને થયેલી. એટલે તો સાહેબ ભાઈ પછી આના ગોઠું. પણ સાહેબ પેલું નહીં કહેતા કે કોઈ વસ્તુનું વધારે અભિમાન ના કરાય. એ ભાઈને તમે જો તો બાલનું એટલું અભિમાન ન કે વાત છોડો. તે ભાઈ બાલનું બહુ અભિમાન કરતા હતા. તે આ તો ભાઈ એક દારો પછી એમને બાલ જોઈને હગાઈ થી પાછી બાલ જોઈને હગાઈ થી ને તે બહેરું આવ્યું. હવે સાહેબ ભગવાને મોકલા કે કોકને ચૂંટવા માટે મોકલા ના? અત્યારે સાહેબ બધું 80% પડતર થઈ ગયું છે, 20% જ બાલ રહ્યા છે. બહેરાય બધા ચાટકી નો કે તળિયો. સાહેબ મારા બાજુ બે કાકો કાકી રહે છે ને એ બધા લડાતો હતો. તે હું એમના ઘેર ગયો સમાધાનમાં આપણા હારા બે ગયો પાછા.
કે હું સમાધાન કરાવવા જો મેં કાકાને જઈને પૂછ્યું કાકા શું થયું ચમ ઝઘડો કરો છો એટલે મને કે તાર કાકીને પૂછ એટલે મેં કાકીને પૂછ્યું કાકી શું થયું મારા કાકી કે તાર કાકાને પૂછ એટલે મેં કીધું પૂછવું કોને પછી તોય મેં કાકીને પૂછ્યું તો કાકી તમે ડાયો છો તમે સમજદાર વ્યક્તિ છો આટલું આટલું જૂઠું બોલવું પડ્યું પાછું મારે મેં કાકીને કીધું કાકી તમે ડાયો છો તમે સમજદાર છો મને કહો કે તમારું શું થયું એટલે કાકી કે જો તારા કાકા રે ને કે એક્ટિવા ચલાવો મારી એમનું બાઇક ચલાવો અમારી 4 વ્હીલ ગાડી ચલાવો અને ખાલી મને મારી જીપ નહીં ચલાવવા દેતા કે મેં કીધું હા કે આવું કાકી કે સાચી વાત છે તારા ભાઈ તારો કાકો રે કે બધું ચલાવીએ કે હું મારી ખાલી જીપ ના ચલાવી શકું મેં કાકાને કીધું કાકા મારાથી સમાધાન નહીં થાય તમે તાર રમે રાખો કીધું 2 જણો સગા ચોગા મારો હું તો હેડ્યો ઘેર હું તો નાહી ગયો ઘેર હું તાની યાર સાહેબ અમારી સોસાયટીમાંથી 1 ડે પિકનિક જાતી હતી એક દાડાનો પ્રવાસ જતો હતો કે હું બધો ઘેર ઘેર બોલાવ જતો હતો છેલ્લા ઘરે મેં બોલાવજો મેં કીધું કાકી લે હેડો ફટાફટ આપણો બસ ઉપર છે પછી એટલે કાકી એવું કે હું તો નથી આવવાની મારે તૈયાર થવાનું બાકી છે મારે મેકઅપનો ડબ્બો આમે પતી ગયો છે મેકઅપ વગર તો મારી અવાય નહીં મેં કીધું હારું તાન ભાઈ ઘેર રહ્યો મેં કાકાને બૂમ પાડી કાકા લેડો બસ ઉપડી જાય છે કાકો કે 5 મિનિટ ઉપર ખાલી 2 પાણીનો ડબલો રેડ દઉં બસ કાકી મેકઅપનો ડબ્બો નહીં તો હાથી નહીં આવતો ને મારા કાકો પાણીનો 2 ડબલો રેડ દઉં ખાલી તું ઉભો રહે ને ના બોત આવે ના બોત આપણે હેડો સાહેબ આજકાલનો જમાનો કેવો થઈ ગયો છે કેવો જમાનો થઈ ગયો છે પહેણેલા મારા બેટા કંટાળીને નાહી જાય છે અને 18 લોકો કોકને લઈને નાહી જાય છે બે જાય છે તો નાહી જ પણ પેલા કંટાળીને નાહી જાય છે અને પેલા ફોર્મમાં ઉપડી જાય છે પણ ખબર નહીં કે સેપટિયા નીકળી જશે સાહેબ હું અને મારો ભાઈબંધ જે કોલેજ કરે છે એના માટે અમે છોકરી જોવા ગયા ચા નાસ્તો કર્યો ચા નાસ્તો પેલા દાબીને કઈ નાખ્યો આપણે ઉચકાઈ જ દેવાનું છોકરી જોવા ગયા છોકરી આવી અમારા ભાઈને ચોય હોધા નતા મળતા ને ચોય મેરજ નતો આવતી છોકરી તો પહેલી નજરમાં ગમી ગઈ ઓહો આટલી મસ્ત એ ભાઈને છોકરી ગમી ગઈ એક રૂમમાં બોલાવીને બેને વાતો કરી નાખી બધું ગમી ગયું પછી વાત આવી એટલે અમાર ભાઈ કે અમારે તો તમારું બીજું કશું જોતું નથી તમે અમને ખાલી કંકુનો કન્યા આપો અમારે બીજું દહેજ બીજ કશું જોતું નહીં દહેજ અમારે જોતું નહીં ખાલી તમારી કંકુ અને કન્યા અમને આપો એટલે એના હાહરો બગડે તમે જુઓ તો થવાવાળા હાહરો કે ભાઈ મારી છોકરીને લઈ જાવ એટલે લઈ જાઓ કંકુની વાત ના કરો એટલે અમે કીધું ચમ કે કંકુ એની મમ્મીનું નામ છે કે કંકુ લઈ જાવી છે તમારી પાસે મારો ભાઈબંધ કે આવું તો કંકુની ડબી લેવી નહીં તમે ખાલી કન્યા આલો કે અમારે તો મેર નહીં પડતો નહીં અને સાહેબીના થવાવાળા હાહરો કે તારા તો મારા બેટા મિની પેકે લઈ જવું છે ને એનાથી જમ્બો પેકે લઈ જવું છે સાહેબ ગયા વેકેશનમાં હું અને મારા 5 ભાઈબંધો ગયેલા વોટર પાર્કમાં અમે 5 જણા હતા વળતા થઈ ગયા લગભગ 5:30 બરોબર પણ રખડીને અમારે 8:30-9 વાગી ગયેલા એટલે સાહેબ તમે જુઓ તો અમે 4 જણા બીજા હતા ને તો બધા ઇશ્કારા બોલાવતા હતા પણ જે 5મો ભાઈબંધ હતો ને બાપડો ઠરીને બેસી ગયો તો એને ઘડી કોકના ફોન આવતા હતા એટલે મેં પૂછી લે કોના ફોન આવે છે મને કે જવા દે એને એમ કહીને જવા દીધું પછી સાહેબ એને ફરીથી ફોન આવે એટલે મેં ફોન ઉપાડ્યો મેં કીધું હલો એટલે ઘેરથી ભાભી બોલ્યો સાહેબ તમે જુઓ તો મને કે તમારા ભાઈ ચો જ્યાં મેં કીધું ભાભી એરા થાકી ગયા છે તે ઊંઘ્યા છે ગાડીમાં જ ઊંઘ્યા છે મારા જોડી જ છે કે એમને કહી દેજો કે ખાવાનું ઘેર આવીને બનાવશો કે હોટલમાંથી લેતા આવશો હું 10 વાગે તમારા માટે કોઈ રોટલા કરવા નહીં બેવાની પછી કહી દેજો
મેં કીધું એ આજ તો ભાઈને છે ને વીજળી કાડકાથી વરસાદ પડવાનો છે. મેં કીધું ભાભી કશો વાંધો નહીં, અમે હોટલમાંથી લેતા આવશું. હારું તાણ તમારા ભાઈને કહી દેજો ઉઠાડીને, આખો દાળ ઊંઘ ઊંઘ કરે છે. વોટર પાર્કનો બાપડો નાવા જેલો વ્યક્તિ 8:30 9 વાગે રાતે રખડતો રખડતો ઘેર આવે, એને ઘેર ખાવાની બનાવવાની એ ચિંતા. બોલો આવી જિંદગી સાહેબ. સાહેબ હું રસ્તા ઉપર ઊભો હતો બરોબર, એટલે મારા જોડે એક ભાઈ આયા. ભાઈ મને પૂછતા હતા કે આ રસ્તો કઈ બાજુ જાય છે. એટલે મેં કીધું આ રસ્તો છે ને બરબાદી બાજુ જાય છે. મને કે કઈ રીતે બરબાદી બાજુ જાય છે? મેં કીધું આ રોડ ઉપરથી છે ને હમણાં જ એક ભાઈ પરણવા નીકળ્યું છે. સાહેબ હું રોજ રાત્રે છે ને ભીષ્મ પિતાની જેમ પ્રતિજ્ઞા લઈને ઊંઘું છું કે સવારે તો વહેલો ઉઠી જ જાઉં. પણ હારું ખબર નહીં પડતી, સવાર પડતા પડતા મારામાં આ કુંભકર્ણની આત્મા ચોથી આવી જાય છે, ઉઠાતું જ નહીં. અમારા સાહેબ કોઈ હોય ને ભૂવો બુવો આવી આત્મા કાઢવા વાળો તો કહેજો, આપણે જરૂર છે ખાસ. સાહેબ અને એક ભાઈ કે હું 6 કલાક ટીવી જોઉં, 6 કલાક ફોન ફેદું, 6 કલાક કે મસ્ત મેઠી મેઠી બહેરાથી વાતો કરું, પછી 6 કલાક કે શાંતિથી હુઈ જવું. મેં કીધું ભાઈ તું આટલું બધું કરીશું તો કમાવા 4 જ જઈશું. કે પ્રોબ્લેમ એટલો જ છે, કમાવા જવાનો ટાઈમ જ નહીં મળતો આ બધાને લીધે. કે મેં કીધું મૂર્ખા, 6 કલાક ટીવી જોઉં છું, 6 કલાક બહેરાથી તાવરો જોરું છું, એનો ટાઈમ મળે છે, કમાવા જવાનો ટાઈમ નહીં મળતો. સાહેબ હમણાં હું એક દાડો દવાખાને ગયો, એટલે મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ આ તમે બધાનો ઓપરેશન કરો છો એટલે માણસને બેભાન ચમ કરી નાખો છો? ડૉક્ટર સાહેબ કે જો એને બેભાન ના કરીએ ને તો હાડું એ ઓપરેશન કરતો શીખી જાય, અને ઓપરેશન કરતો શીખી જાય ને તો પછી અમારો ધંધો બગાડે, એટલે કે બેભાન કરવું જરૂરી છે. સાહેબ અત્યારનો જમાનો રહ્યો ને, પાણીપુરી મળે, ભેળપુરી મળે, સેવપુરી મળે, છોલેપુરી મળે, બધું જ મળે છે. પણ આ ફોન છે ને ફોન, એના કારણે હાડી ઊંઘ પૂરી મળતી નહીં. બસ હા સાહેબ, પહેલા રાતે લોકો 2-2:30 વાગે જાગતા ને એટલે હું કરતા ઓટા ફેરા મારતા. અત્યારે તો એવું બધું ના, અત્યારે સીધો ફોન. પહેલા કેવું હતું સાહેબ, લોકો વહેલા ઉઠી જતા ને તો ઘરનું કોમ ફટાફટ કરવા માંડતા. અત્યારે તો મારા બેટા વહેલા ઉઠી જાય ને તો સીધા પથારીમાં બસ ફોન જ ગૂંથે જતા હોય. મેં કીધું જમવાનો હાડો છો જઈને ઉભો રહેશે. મને અમુક વખત એવું થાય છે, પણ શું કરીએ, આપણે કોઈ કરી નાખીએ. સાહેબ એક ભાઈએ ભગવાનને પૂછ્યું કે પડોશણનું નામ સોનું હોય તો એના ધનતેરસના દાડા ઘેર લાવી શકાય? ભગવાને કીધું લાવી શકાય, પણ એના માટે જે પેલા ઘરમાં કાળી 14 હોય ને એને ચોક જઈને મૂક્યા બી પડે. સાહેબ અત્યારે શિયાળો બરોબર, એટલે સ્વાભાવિક છે ઠંડી પડે, ઠંડી એટલે દાબીને ઠંડી પડે. એટલે આ ટાઈમે આપણને કેવું યાદ આવે તમને કહું? હમે તો ટાઢ ને લૂંટા ગોદડો મેં કહા દમ થા, હમે તો ટાઢ ને લૂંટા ગોદડો મેં કહા દમ થા, હમે એસી જગ્યાએ સુવાડા જહા સાલા ગોદડા હી કમ થા. સાહેબ અમુક લોકો એટલો એટીટ્યુડ બતાડતા હોય છે ને, એટલો એટીટ્યુડ બતાડતા હોય છે ને, પણ એમને એ ખબર નહીં હોતી કે એટીટ્યુડના સ્પેલિંગમાં ટી ચેટલા આવે. અને મારા બેટા એટીટ્યુડ બતાડ છે પાછા. સાહેબ આ વોટ્સઅપ ફેસબુક ઉપર ફેક આઈડીઓ વાળા એટલા વધી ગયા છે ને, એટલા વધી ગયા છે ને કે મારા આજે ગાંધીજીની રિક્વેસ્ટ આવી, બોલો હોવાથી. લે ભાઈ માફ કોઈ, પછી ગાંધીજી ગુજરી ગયા ને એના છોકરાને ખબર છે તોય મારા બેટા એકાઉન્ટ બનાવીને રિક્વેસ્ટો મોકલો છો. ખરું છે કીધું ભાઈ આ સારું. તમને એક વાત કહું, સૌથી વધારે ઇજ્જત મને કોણ આપે તમને ખબર છે? મારા કબાટનો કપડો. જેવું કબાટ ખોલું સાહેબ 3-4 તો આવીને મારા પગમાં પડી જ જાય. પછી સાહેબ મારા માન ભેર એમને ઉચકીને પાછો એમની જગ્યાએ બેહાડવા પડું કે ઉભો રહો હું હોય જ ઉભો છું, મારે એવું આશ્વાસન આલું.
સાહેબ એક પતિ હતા ને એમની પત્નીને રોજ પ્રેમથી શેરે રેગિસ્તાન એવું કરીને બોલાવતા હતા, બરોબર. એટલે પછી આ તો એક દાડો બાજુવાળો માસી આવ્યો, એટલે આ બૈરું હતું જે ભાઈનું, એમને માસીને કીધું કે માસી શેર એ રેગિસ્તાન એટલે શું થાય? આયરા મને રોજ શેર એ રેગિસ્તાન કરીને પ્રેમથી બોલાવે છે. એટલે માસીએ કીધું શેર એટલે વાઘ અને રેગિસ્તાન એટલે રણ, આ બેનું હવે તું ભેગું કરી દે. પછી તો સાહેબ જે ભાઈની વલાથી છે એવા વેલણે ભાઈને માર્યા છે બૈરાએ. ભાઈ આવું શેર રેગિસ્તાન બધું ભૂલી ગયા છે. સાહેબ ગુજરાતીઓ ખતરનાક હોય. બહાર ઠંડી પડે છે કે નહીં કેવી રીતે તપાસ છે ખબર છે? ગોદડું ગોટબોટો ઢેલું હોય ને તો એક ટોટીઓ બહાર કાઢશે. હા ઠંડી છે, ના ઠંડી નહીં કે. હવે આવું તો હોય સાહેબ, બધું ગુજરાતી જ કરીએ કે બીજું કોઈ ના કરીએ કે? આ બધું અઘરું કોમ છે સાહેબ. પેલું નહીં ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં, એ તો વાક્ય સાચું જ છે સાહેબ. પણ એક બીજું નવું વાક્ય છે કે ભૂલો બીજું બધું પણ જ્યારે ફોન ચાર્જિંગમાં મેલો ત્યારે સ્વિચ ચાલુ કરવાનું ભૂલતા નહીં, નહીતર પસ્તાવાનો વારો આવશે. અડધા લોકો સાહેબ શું કરતા હોય, રાત્રે ફોન ચાર્જિંગમાં મેલ દેતા હોય ને સવારે ઉઠીને જોયું હોય તો સ્વિચ જ ચાલુ ના કરી હોય. અલ્યા હાય સાહેબ કેવું થાય છે ખબર છે? સવારમાં લોકો એટલા સુવિચાર મોકલે છે ને, એટલા બધા સુવિચાર મોકલે છે ને કે જોણે આખા દેશમાં મારા હારાને સુધરવાનું જ મારા એકલાને હોય. આમ કરો તો આમ થશે, તેમ કરો તો તેમ થશે, આમ કરો તો અલ્યા ભાઈ મેલ ગ ભાઈ બધી જફા. ખરેખર સાહેબ પછી એવો કંટાળો આવે પણ શું કરીએ? એવું બધું કરવું પડે. એક્સેપ્ટ શું કરે સાહેબ? અમારે એક બૂન હતો, એ મને શું કે હું ફેશન ડિઝાઇનર બનીશ કે. ઓહો તમે ફેશન ડિઝાઇનર બનો, સારી વાત છે કીધું. હમણાં સાહેબ થોડા દાડા પહેલા હું એમના ઘર આગળ થઈને નીકળ્યો ને, ઘરના આગળ પાટિયું મારેલું હતું કે સાડીના ફોલ છેડા કરી આપી. કીધું ખરું તારું ફેશન ડિઝાઇનર ભાઈ? સાહેબ વિદેશમાં કોઈ છોકરી ઊંચા અવાજથી બોલતી હોય ને તો ત્યાંના લોકો કેવું કહે છે ખબર છે? શી ઇઝ અ વેરી કોન્ફિડન્ટ ગર્લ. અને આપણે ભારતમાં કોઈ છોકરી ઊંચા અવાજથી બોલતી હોય ને તો આપણા લોકો કેવું કહે છે ખબર છે? મારા બેટાઓનો જીબડો તો જુઓ કે. આવું બધું છે ભાઈ. બરોબર છે.